પાલનપુરના લક્ષ્મીપુરા કે જ્યાંથી જ્ઞાનીબેન ઠાકોરને ભાજપનો ગઢ હોવા છતાં 30,000 જેટલા મતોથી પ્લસ કરી જીત આપવામાં મોટી ભૂમિકા અદા કરી એવા લક્ષ્મીપુરા ગામે જીત મેળવ્યા બાદ લોકસભા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર આભાર વ્યક્ત કરવા માટે ગયા. મામેરાની માતર ખવડાવવા માટે ગામે પહોંચ્યા. ત્યારે લોકસભા ચૂંટણી દરમિયાન મહિલા ઉમેદવાર વચ્ચે ભારે રસાકસી હતી અને આજ લક્ષ્મી જે 6 ગામે જ્ઞાનીબેન ઠાકોરે સભા કરી મતદારોને मतरूपी ज्ञानीबेनનું મામેરું ભરવા વિનંતી કરી હતી અને જો જીત મેળવશે તો અહીંના ફાટક સહિત જે પ્રાણ પ્રશ્નો છે તેનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી. જો કે ચૂંટણી પરિણામ આવ્યું તે એવું આવ્યું કે જે જ્ઞાનીબેન ઠાકોરને ગઢ છે ત્યાં જ જ્ઞાનીબેન ઠાકોર માઇનસ રહ્યા હતા, પરંતુ લક્ષ્મીપુરા ગામમાંથી ભારે વોટ તેમના પક્ષમાં પડતા તેઓ 30,000 જેટલા વોટથી પ્લસ થયા હતા. ત્યારે હવે જીત બાદ મતદારોનો આભાર માનવા અને મામેરાની માતર ખવડાવવા જ્ઞાનીબેનનો લક્ષ્મીપુરા ગામમાં ચોકમાં આભાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જ્ઞાનીબેને મતદારોને આભાર માન્યો અને તેમના જે કોઈ પ્રશ્નો છે તે વહેલી તકે નિરાકરણ આવશે તેવા પ્રયાસો કરવા ખાતરી આપી હતી. દર્શન કરીને ખોબલે ને ખોબલે આ વિસ્તારે વોટ આપ્યા છે. પાલનપુર મત વિસ્તારે 30,000થી પણ સારી લીડ આપીને અગ્રેસિવ રહીને આ લોકસભાની ચૂંટણીમાં જીત અપાવી છે. ત્યારે અહીંના નાણાંનો પ્રશ્ન હોય, ફાટકનો પ્રશ્ન હોય, કાયદો ને વ્યવસ્થાની વાત હોય, એરોમા સર્કલની વાત હોય, તો આ તમામ પ્રશ્નો જેટલા વહેલા ઝડપી એનો ઉકેલ આવે એવું કાર્ય 24 તારીખ પછી અમે હાથ ઉપર લેવાના છીએ. લોકશાહીની અંદર સર્વોપરી મતદારો છે અને પાલનપુર એ જિલ્લાનું એક વડું મથક કહેવાય. અહીંયા જે વાતાવરણ હોય સમગ્ર જિલ્લાની અંદર એ વાતાવરણ પિકઅપ પકડતું હોય છે. જ્ઞાનીબેન ઠાકોર કે જે સાંસદ સભ્ય બન્યા છે, મહિલા સાંસદ સભ્ય, તો એ જ્ઞાનીબેન ઠાકોર જે છે એમને સન્માનમાં માટે અહીંયા આજે એક લક્ષ્મીપુરા ચોકની અંદર પાલનપુરની અંદર જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે ખૂબ સરસ રીતે એનું આયોજન કરવામાં આવ્યું હતું અને અત્યારે એ કાર્યક્રમ પૂર્ણ થયો છે. અને જ્ઞાનીબેન કે જે ચૂંટણી પહેલાં જે અહીંયા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ અને ખાસ હેતુ હતો કે એમને સન્માનિત કરવા, પ્લસ એમનો ઉત્સાહ વધારવો, પ્લસ અમે સમર્થન લોકો કરનારા એમની સાથે છીએ પ્રતીત કરાવવા માટે. અને બેન જે આગલી સભાની અંદર આવીને જે ગામવાળા લોકોને જે આશ્વાસનના પ્રશ્નો સાંભળ્યા હતા એમને ફરી વખત શ્રીમતી જ્ઞાનીબેન ઠાકોર અહીંયા પોતાના વિજય થયા બાદ આભાર વિધિ વ્યક્ત કરવા માટે અહીંયા પાલનપુર મુકામના લક્ષ્મીપુરા ગામે પધારેલા, જેની અંદર લક્ષ્મીપુરા ગામે એ લોકોને જ્ઞાનીબેને ચૂંટણી વખતે કમિટમેન્ટ આપેલું કે પોતે ઇલેક્શનમાં વિજય થયા બાદ રેલવે ઓવરબ્રિજનું કામ કરવા માટે પોતે તત્પરતા હાથ ધરીને વહેલી તકે રેલવે ઓવર